મહેસાણામાં ટ્રિપલ તલાકના કેસમાં આરોપી પતિને સજા મળી છે। ટ્રિપલ તલાક આપનાર ઇમરાન મંસૂરીને 1 વર્ષની કેદ। મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। 1 વર્ષની કેદ સાથે ₹10,000નો દંડ ફટકાર્યો છે। દંડ ન ભરે તો વધુ 2 માસની સજા ભોગવવાનો કોર્ટનો આદેશ છે। 2024માં પત્નીને માર મારી 2 બાળકો સાથે તરછોડી દીધી હતી। પીડિતા રિઝવાના બાનુએ મહિલા પોલીસ મથકે ફરિયાદ કરી હતી। ફરિયાદીના વકીલ ઉજાસ યાજ્ઞિકની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાય મળતા પીડિતાએ કોર્ટ અને પીએમ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। ટ્રિપલ તલાક એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ બી સ્ત્રીને મુસ્લિમ લો પ્રમાણે તલાક બોલી અને પોતાના લગ્ન જીવનથી છૂટા કરી શકતા હતા, પરંતુ ભારત સરકાર દ્વારા જે આ કાયદો બનાવવામાં આવ્યો એ કાયદામાં સ્ત્રીઓનું રક્ષણ, મુસ્લિમ સ્ત્રીઓનું રક્ષણ માટે આવી રીતે તલાક આપી શકાય નહીં, જે બાબતની ફરિયાદ રિઝવાના બાનુ દ્વારા નોંધવામાં આવેલી। જે ફરિયાદ અહીંયા મહેસાણા જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા આ ફરિયાદના અનુસંધાને નામદાર કોર્ટે બધા પહેલુઓનો તપાસ કરી અને આવા પ્રકારના કિસ્સાઓ સમાજમાં વધે નહીં અને એનું એક રિસ્ટ્રિક્શન થાય તે બાબતની ફરિયાદ કરી અને આરોપીને 1 વર્ષની સજા અને 10,000